સીએટ માટે લઈએ અર્પણ, કારણ કે જે રીતે ગઈકાલે જો 52 વીક્સ હાઈ અને જબરદસ્ત થ્રુઆઉટ ધ સેશન એક ખરીદદારી બતાવી છે. કેમ્સો બ્રાન્ડ ઓફ હાઈવે ટાયર એન્ડ ટ્રેક બિઝનેસનું જે અધિગ્રહણ કરવાના સમાચાર આવી રહ્યા હતા તો સીએટમાં, પરંતુ આજે જો જબરદસ્ત પ્રોફિટ બુકિંગ 2.5-3% મજબૂતીને સ્વાભાવિક જે ગઈકાલે જેટલો વધ્યો હતો કાઉન્ટર, તો એક એક્સપેક્ટેડ લાઇન પર અત્યારે કહી શકાય, કારણ કે સ્ટોક નીચે આવ્યો છે. તો તમે કઈ રીતે અહીંયા સલાહ આપશો સીએટ પર અત્યારે? સો ચાની સ્ટ્રક્ચર વાઇઝ અગર વાત કરીએ તો સ્ટ્રોંગલી એક બુલિશ સ્ટ્રક્ચરમાં કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે, હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન સાથે ટ્રેડ કરી રહ્યું છે. બટ શોર્ટ ટર્મ ટ્રેડિંગમાં જ્યારે પણ તમે એક એક્સપેક્ટેશન રાખો છો ત્યારે એટલીસ્ટ તમે થોડું લિક્વિડિટીનું પણ તમે ધ્યાન રાખતા હો છો. અને આ એક કાઉન્ટર એક લો લિક્વિડિટી લો ફ્લોટ સ્ટોક છે, અને જનરલી આ કાઉન્ટરમાં વોલ્યુમ બનતા નથી. તો આઈ વુડ સે અવોઇડ એટ કરંટ જંક્ચર. ડીપ પર અગર તમારી પોઝિશનલી એન્ટ્રી લેવી હોય તો ડીપ પર તમે જરૂરથી ધ્યાનમાં રાખી શકો છો, પરંતુ કરંટ લેવલ પર અવોઇડ કરી શકો છો. ઓકે, હજુ એક ઘટાડાની રાહ જોઈ શકો છો એન્ટ્રી માટે, બાકી આ લેવલ પર અવોઇડ. સીએટ પર એક વ્યૂ. વધુ એક કાઉન્ટર છે રેલિગેર એન્ટરપ્રાઇઝ લિમિટેડ, એક વ્યૂ એના પર અર્પણ. અત્યારે 6% આસપાસની મજબૂતી, આજે 52 વીક્સ હાઈ બન્યા. કંપની માટે જે સમાચાર અને આજે જે પોઝિટિવ એક્શનનું કારણ છે, આરબીઆઈ દ્વારા જે અપ્રુવલ મળ્યું છે બર્મા ફેમિલીને ઓપન ઓફર માટે એક મંજૂરી મળતું આપણે જોઈ રહ્યા છીએ. ત્યારબાદ ખરીદદારી રેલિગેરનું કાઉન્ટર વોલ્યુમ બેઝડ એક્શન બતાવી રહ્યું છે. તમે કઈ રીતે સલાહ આપશો? સો ચાંદની આ કાઉન્ટર અમારા કવરેજમાં નથી, કોઈ રિકમેન્ડેશન નહીં રહે. ટાટા મોટર્સ